વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા દોડતા એક મુસાફર ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે. મૂળ મુંબઈના સુરેશ ઉંડેરિયા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન તેઓ પોતાની દીકરીઓ માટે કોલ્ડ ડ્રિંક્સ અને દહીં લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા હતા. તે જ સમયે અચાનક ટ્રેન શરૂ થઈ જતા તેઓ દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે પગ લપસતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમના પગમાં ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ રેલવે સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી સુરેશ ઉંડેરિયાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત સુરેશ ઉંડેરિયાના જણાવ્યા અનુસાર તેમને ટ્રેન લગભગ અડધો કલાક પ્લેટફોર્મ પર ઊભી રહેશે એવું ભ્રમ હતું, પરંતુ ટ્રેન માત્ર 2 મિનિટમાં જ ઉપડી જતા દોડીને ચઢવાના પ્રયાસ દરમિયાન આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે તંત્રએ મુસાફરોને અપીલ કરી છે કે ચાલતી ટ્રેનમાં ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો અને પોતાની સુરક્ષાની પ્રથમ प्राथमिकता આપવી. स्टेशन में ये आधा घंटा रुकती है ट्रेन और ये ट्रेन है ना 2 मिनट में वापस रवाना हो गई. ये कारण क्या है, इसका आप सीसीटीवी कैमरा निकाल के आप ओके करो. ऐसा रेलवे का क्या कानून है? आप कैसे फंस गए थे बीच में? मैं बच्चे लोगों के लिए दही और कुछ लेने के लिए उतरा था, ठंडा कोल्ड ड्रिंक लेने के लिए. तो इसमें कोल्ड ड्रिंक अलाउड ही नहीं है, कोल्ड ड्रिंक कोई बेचता नहीं है. तो स्टेशन में नहीं उतरा था लेने के लिए. तो उसकी वजह से वो ट्रेन 2 मिनट में रवाना हो गई. आधा घंटा रुकने वाली 2 मिनट में रवाना हो गई. ये रेलवे से मेरी गुजारिश है कि ये रेलवे की कार्रवाई करे. आपका नाम क्या? सुरेश उंगरिया. सुरेश उंगरिया.